સવાલ છે કે તમાકુનું વ્યસન કેવી રીતે છોડવું. ભારતમાં તમાકુ અનેક પ્રકારે લેવામાં આવે છે. એ માવા મસાલા હોય, બીડી સિગરેટ તમાકુ હોય, હુક્કો હોય, છીકણી, બજર વગેરે અનેક સ્વરૂપે. અને આ તમાકુમાં જે નિકોટિન તત્વ છે એ લતકારક છે. એટલે ઘણા બધા વ્યક્તિઓ માટે એક વખત જો તમાકુની લત લાગી જાય તો એને કાયમ માટે છોડવું મુશ્કેલ હોય છે. માં એક રસ્તો તો એવો છે જેને અંગ્રેજીમાં કોલ્ડ ટર્કી કહેવાય છે. એટલે માનસિક રીતે મક્કમ મનોબળવાળો વ્યક્તિ નક્કી કરે કે આ તારીખથી છોડી દેવું છે અને એ તારીખથી સંપૂર્ણપણે તમાકુ કોઈપણ ફોર્મમાં લેવાનું છોડી દે તો એને કોલ્ડ ટર્કી પદ્ધતિ કહેવાય. પણ મોટાભાગના વ્યક્તિઓ માટે આવી રીતે તમાકુ છોડવાનું શક્ય હોતું નથી. આ લત છોડવા માટે અનેક રસ્તા એક સાથે અપનાવવા પડે છે. આમાંથી સૌથી પહેલો રસ્તો છે એ મિત્રો અને પરિવારજનોનો સાથ. તમાકુ છોડવા માટે એક ચોક્કસ દિવસ નક્કી કરવો પડે. તમારે તમારી તમાકુની લતનું વળગણ ચાલુ રહે એના માટેના કયા ટ્રિગર તત્વો છે એની ઓળખ કરવી પડે કે આ વ્યક્તિઓ જોડે જવાથી કે આ સિચ્યુએશન્સમાં મુકાવાથી મને તમાકુ લેવાની વધારે ઈચ્છા થાય છે. તો એ વ્યક્તિઓ અને એ સિચ્યુએશન્સને તમારે ઓળખીને એની નોંધ રાખવી પડે કે જે દિવસથી હું તમાકુ છોડવાનો છું એ દિવસથી આ વ્યક્તિઓ કે આ સિચ્યુએશન્સને બને ત્યાં સુધી અવોઇડ કરવું. એવી સિચ્યુએશનનો કે એવા વ્યક્તિનો અનિવાર્યપણે સામનો કરવો પડે તો એ સમયે પરિવારજનો કે મિત્રોમાંથી કોઈ તમારા સહાયક થઈ શકે. એ સિવાય જે લતકારક દ્રવ્ય છે નિકોટિન, એનું રિપ્લેસમેન્ટ ઘણી વ્યક્તિઓમાં આપવું પડતું હોય છે. કારણ કે નિકોટિન એ શરીરની ન્યુરોસિનેપ્ટિક પ્રક્રિયાઓમાં ભાગ ભજવતું એક મહત્ત્વનું ન્યુરોટ્રાન્સમીટર છે. જો તમે બહુ વધારે માત્રામાં તમાકુ લેતા હો અને અચાનકથી એ બંધ કરી દો તો એ નિકોટિનની ઉણપને કારણે વિડ્રોવલ સિમ્ટમ્સ આવી શકે. આ વિડ્રોવલ સિમ્ટમ્સને ટાળવા માટે નિકોટિન રિપ્લેસમેન્ટ, હવે નિકોટિન રિપ્લેસમેન્ટ આજકાલ તો બજારમાં અનેક સ્વરૂપે મળી આવે છે. એ પેચ સ્વરૂપે હોય, ચિંગમ સ્વરૂપે હોય, લોઝેન્જીસ એટલે કે ચૂસવાની ગોળી સ્વરૂપે હોય. એને તમે તમારા ફિઝિશિયન કે ડૉક્ટરની મદદથી નક્કી કરી શકો કે દિવસમાં નિકોટિન રિસેપ્ટર મેડિકેશન કેટલા ડોઝેજમાં લેવી જોઈએ. અને એ સિવાય આ જે લત છૂટવાના જે વિડ્રોવલ સિમ્ટમ્સ હોય અને વારંવાર તમાકુ લેવાની ઈચ્છા થયા કરે અથવા તો તમાકુ લીધા પછી જે કિક આવે કે મજા આવે એના સિમ્ટમ્સને ઓછા કરવા માટે હાલમાં 2 દવાઓ અપ્રૂવ્ડ છે. એકનું નામ છે બ્યુપ્રોપિયોન અને એકનું નામ છે વેરેનિક્લિન. આ બંને દવાઓ ફિઝિશિયન કે લત છોડાવનાર સ્પેશિયલિસ્ટ સાયકોલોજીસ્ટ કે સાયકિયાટ્રિસ્ટની સલાહ પછી જ લેવી જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.